નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવે છે કે દિવ્યાંગતા કોઈ શ્રાપ નથી. મજબૂત મનોબળ હોય તો માણસ માટે કોઈ પણ શિખર અઘરું નથી. આવું જ એક પ્રેરણાદાયક ઉદાહરણ વડોદરા જિલ્લાના કરજણમાંથી સામે આવ્યું છે. કરજણના સૂર્યોદય સોસાયટીમાં રહેતી દિવ્યાંગ મહિલા હેમલતાબેન માછીનું પેરાસીટિંગ વોલીબોલમાં ટીમ ઇન્ડિયામાં સિલેક્શન થયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરજણ માટે આ ગૌરવની ક્ષણ બની છે. કરજણના સૂર્યોદય સોસાયટીમાં રહેતી દિવ્યાંગ મહિલા હેમલતાબેન માછીનું પેરાસીટિંગ વોલીબોલમાં ટીમ ઇન્ડિયામાં સિલેક્શન થયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરજણ માટે આ ગૌરવની ક્ષણ બની છે. નાનપણથી દિવ્યાંગ હોવા છતાં હેમલતાબેને હિંમત હારી નહોતી. શરૂઆતમાં નિરાશા અનુભવ્યા બાદ તેઓ વડોદરાની એક સંસ્થા સાથે જોડાયા અને રમતગમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ચક્રફેંક અને શોર્ટપુટ જેવી રમતોમાં અનેક સ્પર્ધાઓ જીતી તેઓ આજે ખેલો ઇન્ડિયામાં શોર્ટપુટમાં ટોપ 7 રેન્કમાં સ્થાન મેળવી ચૂક્યા છે. 2019માં તેમને પેરાસીટિંગ વોલીબોલની ટ્રેનિંગ મળી અને ત્યારથી આ રમતમાં સતત આગળ વધતા રહ્યા. હવે તેમની મહેનત રંગ લાવી છે અને પેરાસીટિંગ વોલીબોલ માટે ટીમ ઇન્ડિયામાં તેમની પસંદગી થઈ છે. જાપાન અને ચીનમાં યોજાનારી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. હેમલતાબેનના પતિ રોહિત મોરે પણ દિવ્યાંગ છે અને તેઓ સતત પત્નીને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે બંને 2 દીકરીઓ સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. અને હેમલતાબેનની આ સિદ્ધિ કરજણ શહેર તેમજ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત બની છે. મારું નામ માછી હેમલતાબેન પરસોત્તમભાઈ છે. હું કરજણમાં રહું છું અને મને આ દિવ્યાંગતા જ્યારે નાની હતી 6 મહિનાની ત્યારથી થઈ છે. હું પણ પહેલાં બહુ હતાશ અને નિરાશ હતી, પણ જ્યારથી મેં 2011માં રમવાની જ્યારે શરૂઆત કરી તો મારી જે પોતાની પર્સનલ ગેમ છે જે ગોળાફેંક છે અને ચક્રફેંક છે, એ મારી પોતાની ગેમ છે, એક પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ગેમ. અને હું સિટિંગ વોલીબોલ પણ રમું છું. સિટિંગ વોલીબોલ મેં 2019થી સ્ટાર્ટ કર્યું છે અને અત્યાર સુધી મેં 3 નેશનલ રમી છે. એમાં અત્યારે મેરઠની અંદર જે સિલેક્શન ટ્રાયલ હતું, મને ખુદને પણ નથી ખબર કે ત્યાં એશિયા ગેમ માટે સિલેક્શન ટ્રાયલ છે. મને મારા જીવથી પણ વધારે વાલું મને સિટિંગ વોલીબોલ છે, એટલે હું મારું પરફોર્મન્સ ત્યાં આપતી હતી અને ત્યાં રમ્યા અમે અને ત્યાં મારું સિલેક્શન પણ થયું. ત્યાં સુધી મને કંઈ ખબર જ નથી કે આ મારું સિલેક્શન થાય છે. તો સિલેક્ટ થઈ ગયા, નામ બધું લખી ગયા. પછી મેં પૂછ્યું બહાર આવીને કે આ શેના માટે સિલેક્શન થાય છે, તો એમને મને કીધું કે પેરા સિટિંગ વોલીબોલ જે એશિયન ગેમ થવાની છે એના માટે તમારું સિલેક્શન કર્યું છે. એટલે મને સિટિંગ વોલીબોલમાં એટલી સફળતા મળી, મતલબ એમાં મહેનત પણ મેં એટલી જ કરી છે. હું કરજણમાં રહું છું અને વડોદરા અહીંયાથી 4 વાગે હું પ્રેક્ટિસમાં નીકળું છું, રાતે 12-1 વાગે એકલી પ્રેક્ટિસમાંથી અહીંયા આવું છું. વડોદરા સિટિંગ વોલીબોલની જે પ્રેક્ટિસ થાય છે ફતેગંજની અંદર, અમે જાતે જ એક ગ્રાઉન્ડ બનાવ્યું છે ઓપન એમાં મેદાનમાં, અને હું ત્યાં જ પ્રેક્ટિસ કરું છું. આ ગેમની શરૂઆત 2019માં તમે કહો છો, સિટિંગ વોલીબોલની કોના પ્રેરણાથી કેવી રીતે થઈ? એકચ્યુઅલી જે સંસ્થા છે અમારી એસપીએચ ફતેગંજ, જે દિવ્યાંગોને માટે કામ કરે છે, તો ત્યાં હું એકવાર ગઈ હતી. તો ત્યાં એક રાજસ્થાનથી પપ્પુ સર કરીને આવેલા હતા. તો એમને મને કીધું કે આપણે એક ટીમ બનાવીએ. તો અમે લગભગ 10 છોકરીઓનું એક ગ્રુપ બનાવી અને અમને 15 દિવસની ટ્રેનિંગ આપી. તો એ જે ટ્રેનિંગ લીધી ત્યારથી મેં નક્કી જ કર્યું કે મારે એમને સરે જ મને કીધું હતું કે હેમલતા તું બહુ સારું કરી શકીશ, તું આનામાં ફોકસ કરજે. મને એ ટ્રેનિંગ ટાઈમે સરે શબ્દો કીધેલા કે તું ભવિષ્યમાં બહુ ઊંચે જઈશ. એટલે મેં છોડ્યું જ નહોતું. મેં આમાં બહુ મહેનત કરી છે મારી રીતે. હું ઘરે પણ, મારા હસબન્ડ પણ મને પ્રેક્ટિસ કરાવે છે અને હું જાતે પણ ત્યાં, અમને કોઈ કોચ નથી. જો હજુ કોચ મને મળે તો હું બહુ જ સારું પરફોર્મન્સ હજી આપી શકું. મારી એ 15 દિવસની ટ્રેનિંગ તો છે જ, પણ બીજી બધી મહેનત મારી પોતાની જ છે. હા, કોઈ કોચ નથી, અમે જાતે જ પ્રેક્ટિસ કરીએ છીએ. એક ભાઈઓની ટીમ છે અને એક બહેનોની ટીમ છે. એ રીતના અમે પ્રેક્ટિસ કરીએ છીએ. પ્રેક્ટિસ મને જોઈએ જ, કારણ કે એક નાની બાબત, હવે ઇન્ટરનેશનલ લેવલે જો રમવું હોય તો આપણને પ્રોપર એનું ગાઈડન્સ જોઈએ, એના રૂલ્સ શું છે, એને કઈ રીતે આખી ગેમ રમવાની છે એ જોઈએ. તે મને હજુ મારામાં થોડી અભાવ લાગે છે કે મને એ વસ્તુની અંદર ઉણપ છે. તો હા, અત્યારે અમને મે મહિનામાં એ લોકો ફોન કરીને જણાવશે કે કઈ જગ્યાએ અમને પણ એ લોકો ટ્રેનિંગ આપવાના છે. તો એ લોકો ટ્રેનિંગ આપશે અને પછી જ્યાં આગળ લઈ જવાના છે એ લોકો જ બધું કરવાના છે રમવા માટે. અત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ઓકે. તમે પોતે
દિવ્યાંગ છો, શું દિવ્યાંગો માટે શું સંદેશો આપો? હું તો એવું જ મારી દિવ્યાંગ બહેનોને ભાઈઓને એક જ વસ્તુ કહું છું કે દિવ્યાંગતા કઈ અભિશ્રાપ નથી. આપણા માટે ભગવાને દિવ્ય શક્તિ આપેલી છે, એને બહાર લાવીને લોકોને બતાવવાની છે કે ભાઈ અમે દિવ્યાંગ છે, અમે કંઈ પણ કરી શકીએ. જે નોર્મલ નથી કરી શકતા એ અમે દિવ્યાંગ કરી શકીએ છીએ. અને હું તો કહું છું કે મને જોઈને ઘણી બધી વ્યક્તિ એવી પ્રેરણા લે, કારણ કે હું મારી ફેમિલીને પણ ટાઈમ એટલો જ આપું છું અને સ્પોર્ટ્સને પણ ટાઈમ આપું છું. મારે 2 બેબી છે, એક 5 વર્ષની છે, એક 2 વર્ષની છે, પણ તો પણ મેં મારું રમવાનું નથી છોડતી. મારે કન્ટિન્યુ જ્યારે વરસાદ બંધ થઈ જાય એટલે મારે કન્ટિન્યુ રમવાનું ચાલે છે. મહારાષ્ટ્રમાં મારો મેરેજ કર્યા છે, તો મારે મહારાષ્ટ્રમાં ગેમ હોય તો મહારાષ્ટ્રમાં જવું પડે, ગુજરાતમાં ગેમ હોય તો ગુજરાતમાં આવવું પડે. તો મારે કન્ટિન્યુ મતલબ હું સફર કરું જ છે, એમાં મને કોઈ થાક થકાન કશું છે નહીં, કારણ કે મારો આત્મવિશ્વાસ અને મારો મનોબળ એકદમ મક્કમ છે કે મારે આગળ રમવું છે. તમે બંને જણા દિવ્યાંગ છો, તમે તમારા હસબન્ડ પણ દિવ્યાંગ છો, કેવી રીતે મહેનત કરો છો? બધું ભગવાનની મહેરબાની છે, એટલી શક્તિ ભગવાન આપે છે એટલે બધું થઈ જાય છે, એવું તો કહું છું. અને ઘરવાળા મારી સાસરીવાળા મને બહુ સપોર્ટ કરે છે. બંને છોકરી લઈને અમે ઉંચકી ના શકીએ, ફરી ના શકીએ, એટલે મારા સાસરીવાળા બહુ જ સારી રીતે મારી છોકરીઓને રાખે છે. એ બંનેને રાખે છે એટલે અમે બંને ફ્રી છે અને રમી શકીએ છીએ. કહેવાય છે કે તમારા હસબન્ડ પણ સ્પોર્ટની અંદર ઇન્ટરેસ્ટ હા. તમારી રીતે ધરાવે છે. બહુ જ મને ફૂલ એક મારા કોચ કે તો આ જ છે, કારણ કે મને ઘરમાં પણ પ્રેક્ટિસ કરાવે છે, જ્યાં રમવાનું હોય ત્યાં લઈ જાય છે મને. બાકી ઘણા સાસરીમાં હોય છે બધી બહેનો, ઘણી બધી છોકરીઓ એવી છે જેને આવા સપોર્ટ એટલો જવાની બધો અંદર તમે દિવ્યાંગતાને લઈને કંઈક સપોર્ટ મળે ખરો તમને? ના, આજે અમને સ્પોર્ટ માટે ના એવો કોઈ સપોર્ટ મળતો ને અમે જાતે જ મેનેજ કરીએ છીએ. नाम रोहित मोरे है, मैं हेमलता जी का हस्बैंड हूँ। मुझे बहुत गर्व होता है जब वो मैदान में खेलती है, उनका जोश जुनून देख के मुझे बहुत अच्छा लगता है। उनको देख के मैं प्रेरित हो जाता हूँ। मैं खुद स्पोर्ट्समैन हूँ, मेरा नेशनल गेम है फेंसिंग, मैं वो खेलता हूँ। अभी 25 को मैं जाने वाला हूँ खेलने, पर फिर भी मेरे गेम साइड में रख के मैं उनको देखने के लिए इतना अच्छा लगता है मेरे को, हेमलता जी को खेलने के लिए मेरे को उनसे प्रेरणा मिलती है। बार बार उनका गेम देखता हूँ, उनके वीडियो एडिट करता हूँ, उनके लिए जो कर सकता हूँ, उनका बैग उठा के मेरे को लेके जाने को भी अच्छा लगता है। मैं उनके साथ घूमता हूँ, हर एक गेम के लिए मैं उनके साथ जाता हूँ। वो शॉर्ट पुट हो, डिस्कस हो, जैवलिंग हो या फिर क्रिकेट हो, वो क्रिकेट भी खेलते हैं। मेरे को हर एक गेम उनके लिए, मेरे को उनको एनकरेज करना बहुत अच्छा लगता है, उनके साथ रहना, उनके साथ गेम्स के लिए उनके लिए आगे बढ़ाना है। बस वो एक बार इंटरनेशनल खेले, गोल्ड मेडल लेके आए इंटरनेशनल, बस हमारा नाम रोशन करे, हमारे देश का नाम रोशन करे। बस यही एक हमारे भगवान के पास यही एक मेरी इच्छा है और जल्दी सफल हो जाए बस।